તળાજા તાલુકાના ભારોલી ગામની સીમ વિસ્તારમાં બહેનની નજર સામે જ ભાઈની કરપીણ હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે 3 દિવસ પહેલા થયેલ હત્યાનો ભેદ ખુલ્યો છે. આ ખળભળાટ મચાવતી બનાવની સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો તળાજા તાલુકાના ભારોલી ગામના ખેડૂત ઘેલુભા અજુભાની વાડીમાં રહેતા ચેતનાબેન ભૂથાભાઈ પરમાર ઉંમર વર્ષ 38 પોતે ફરિયાદી પોતાના ઝૂંપડે હતા ત્યારે પોતાના કુટુંબી ભાઈ અશોકભાઈ ઉર્ફે પિન્ટુ સિત્તરભાઈ પરમાર શાક લઈને આવેલા અને ફરિયાદી મહિલાને શાક બનાવવાનું કહેલ. ત્યારબાદ સાંજે 8 વાગ્યે લગધીરસિંહ ઉર્ફે લગરો રમજુભા ગોહિલ આવેલા. તે અશોકભાઈને કહેલ કે તમે શા માટે મારી આ વાડી આવો છો તેમ કહી બંને વચ્ચે બોલાચાલી થયેલ અને ત્યારબાદ લગધીરસિંહે અશોકભાઈને પાડી દેલ અને બંને પડખામાં તથા છાતી ઉપર આડેધડ પાટા મારેલા અને અશોકભાઈની છાતી ઉપર બેસી જઈ તેમને જોરથી ગળું દબાવવા લાગતા ફરિયાદી મહિલાએ તથા તેમના બાળકોએ શીશો પાડવા લાગતા આરોપી અશોકભાઈને છોડી દીધેલ અને જતા કહેલ કે આ દારૂના નશામાં છે, ઉતરી જશે એટલે ઊભો થઈ જશે અને આ વાત કોઈને કહીશ તો તને અને તારા બાળકોને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ. ત્યારબાદ બીજા દિવસે સવારે 108ને જાણ કરી અશોકભાઈને ભાવનગર હોસ્પિટલે લઈ ગયેલ અને ત્યારબાદ તેમનું બપોરના સમયે મોત થયું હતું અને તે સમયે ફરિયાદી મહિલા પાસે પોલીસ આવેલ પરંતુ ધમકીથી ડરી ગયેલ મહિલાએ કશું બતાવેલ નહીં અને ત્યારબાદ તળાજા પોલીસ મથક ખાતે પોલીસ દ્વારા હિંમત આપવામાં આવેલ અને મહિલાએ હિંમત કરી અને ફરિયાદ આપતા તળાજા પોલીસે જુદી જુદી કલમો હેઠળ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવને લઈને સમગ્ર તળાજા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.